સુરતની સચિન જીઆઈડીસીમાં 1.5 કરોડથી વધુનું યાર્ન લઈ જવાની છેતરપિંડી કરવામાં આવી, જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે 2 આરોપીઓ મુકુંદ અને ધવલની ધરપકડ કરી છે. આરોપીઓએ જીઆઈડીસીના જુદા જુદા 6 વેપારીઓ પાસેથી યાર્ન ખરીદ્યું હતું. યાર્ન ખરીદ્યા બાદ જોબ વર્ક પણ કરાવ્યું હતું. જો કે યાર્ન અને જોબ વર્કના રૂપિયા ચૂકવ્યા ન હતા, જેને લઈને વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે જીઆઈડીસી પોલીસે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી છે. સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોન લાઈન પર. શૈલેષ, સુરતની સચિન જીઆઈડીસીમાં 1.5 કરોડથી વધુનું યાર્ન લઈ જવાને લઈને છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં 2 વ્યક્તિઓ દ્વારા અંદાજિત 1.5 કરોડ સુધીની રકમનું જુદી જુદી કંપનીઓ પાસેથી, પેઢીઓ પાસેથી યાર્ન ખરીદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું સમયસર પેમેન્ટ આપવામાં આવ્યું નહોતું. આમ તો આ મામલો ઘણા સમયથી ચાલતો હતો, પરંતુ આખરે આ સમગ્ર મામલામાં કોઈ ઉકેલ નહીં આવતા છેવટે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને સચિન જીઆઈડીસી પોલીસ પણ તુરંત હરકતમાં આવી હતી અને તાબડતોબ બંને વેપારીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. જી શૈલેષ, આભાર.